ગુરુ દ્રોણનો વધ થયો એ કુરુક્ષેત્રના મેદાનમાં, પણ એનો સંબંધ જે છે એ મહાભારતના આદિ પર્વથી શરૂ થયો છે. મહાભારતના આદિ પર્વમાં આ કથા આપવામાં આવી છે કે ગુરુ દ્રોણ અને રાજા દ્રુપદ સાથે ભણવામાં હતા, ગુરુકુળમાં સાથે ભણતા હતા. અને ગુરુ દ્રોણ ગરીબ હતા, બ્રાહ્મણ પુત્ર. દ્રુપદ એટલે રાજાનો પુત્ર, તો એમણે એમને મિત્રતાના વચનો આપ્યા, એકબીજા સાથે દોસ્તી. અને દ્રુપદે એમ કીધું કે જ્યારે હું રાજા બનીશ ત્યારે મને જે મળશે એનું અડધું ભાગ તને હું આપી દઈશ. હવે એ લોકો મોટા થયા પછી રાજા દ્રુપદને રાજગાદી મળી, એટલે દ્રોણ એમને મદદ માટે જાય છે. તો રાજા દ્રુપદ એમનું બહુ જ અપમાન કરે છે ભરી સભામાં, અને કે છે મિત્રતા તો એક લેવલની થાય, એક સરખા લોકોમાં મિત્રતા થાય. તમે ક્યાં બ્રાહ્મણ, હું ક્યાં રાજા, આપણી કઈ મિત્રતા સંભવ નથી. પણ તમને મદદ જોતી હોય તો હું તમને થોડા રૂપિયા કે થોડા અનાજ કે એવું બધું કાંઈ હું તમને આપું, બાકી તમે અડધું રાજ્યની વાત કરો, કેવી મિત્રતા ને કેવું વાત, એમ કરીને એમનું અપમાન કરે છે. એટલે દ્રોણ રાજા દ્રુપદને ત્યાં કહીને આવે છે કે હું એક દિવસ તારું અડધું રાજ્ય લઈ લઈશ. અને પછી દ્રોણ જાય છે હસ્તિનાપુરમાં અને પોતાનું સામર્થ્ય બતાવી અને પાંડવ અને કૌરવોને શિક્ષા, ગુરુકુળમાં શિક્ષા આપવાની વાત કરે છે અને એ લોકોને શિક્ષા આપે છે. પછી ગુરુ દક્ષિણામાં એ માંગે છે દ્રુપદની અડધું રાજ્ય. એટલે કૌરવો અને પાંડવો ત્યાં એમની ઉપર ચડાઈ કરી અને એમનું અડધું રાજ્ય અને દ્રુપદને હરાવીને લઈને આવે છે. એમ અડધું રાજ્ય નહીં, પણ પેલા દ્રુપદને હરાવીને લઈ આવે છે. એટલે દ્રોણ એમને કહે છે કે મેં મારું આ વચન પૂરું કર્યું, મેં તમને કીધું તું એમ, અને એ ખુશ થાય છે. હવે દ્રુપદને કોઈ સંતાન નહોતી અને એ હારી ગયા એટલે એમને દુઃખ હતું. તો એમણે એક યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી એમને એક પુત્રી અને એક પુત્ર મળ્યો. પુત્રીનું નામ દ્રૌપદી અને પુત્રનું નામ ધૃષ્યધુમ. ધૃષ્યધુમ જેવા હાથમાં લે છે એમને, એ આકાશવાણી થાય છે કે આનો જન્મ દ્રોણના વધ માટે થયો છે. અને પછી મેં તમને મારી અશ્વત્થામાવાળી જે કથામાં કીધું એવી રીતે કે અશ્વત્થામા હણાયો એમ જ્યારે બધું વાત ફેલાય છે કુરુક્ષેત્રના મેદાનમાં, ત્યારે દ્રોણ એમના હથિયાર મૂકી દે છે અને ધૃષ્યધુમ એમને મારી નાખે છે, એમનો વધ કરે છે. તો આ રીતે દ્રોણનો વધ થયો.